સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી પેપર મિલનો કાળો ધુમાડો ફરી ચર્ચામાં આવ્યો છે। આ ધુમાડો માત્ર વાતાવરણને નહીં પણ લોકોના સ્વાસ્થ્યને પણ ઝેરી બનાવી રહ્યો છે। બોઇલરમાંથી સતત નીકળતો આ ધુમાડો સ્થાનિકો અને શ્રમિકોના જીવન માટે જોખમરૂપ બની રહ્યો છે। જ્યારે લોકો મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। શું જીપીસીબી માત્ર કાગળ પર કામ કરે છે? આજે ચર્ચા એ વિષય પર જ્યારે ઉદ્યોગ વિકાસ કરે ત્યારે પર્યાવરણ માટે જવાબદારી કોને લેવી? સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોડ નંબર 3 પર આવેલી એક પેપર મિલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કારણ છે તેના બોઇલરમાંથી નીકળતો કાળો ધુમાડો, જે ખુલ્લેઆમ વાતાવરણને ઝેરી બનાવી રહ્યો છે। સ્થાનિક લોકો અને શ્રમિકો આ ઝેરી હવાથી ધ્રુજવા મજબૂર બન્યા છે। જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર નિષ્ક્રિયતાનો આરોપ લાગી રહ્યો છે, સવાલ એ ઊભો થાય છે કે આવા પર્યાવરણીય ઉલ્લંઘન સામે કોઈ જવાબદારી કેમ નથી લેવાતી? શું જીપીસીબી માત્ર કાગળ પર જ પર્યાવરણ રક્ષણનું કામ કરે છે? સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું એક પ્રતીક છે, તે હવે પર્યાવરણીય દૂષણના કારણે ચર્ચામાં છે। રોડ નંબર 3 પર આવેલી એક પેપર મિલમાંથી નીકળતો કાળો ધુમાડો દિવસ રાત આકાશમાં ફેલાઈ રહ્યો છે। આ ધુમાડો માત્ર હવાને ઝેરી બનાવતો નથી, પરંતુ નજીકમાં રહેતા શ્રમિકો અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી રહ્યો છે। આ ધુમાડો બોઇલરમાંથી નીકળતી ઝેરી હવા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક રસાયણો હોઈ શકે છે। આવા ઝેરી તત્વો શ્વસન સંબંધી રોગો, ફેફસાની બીમારીઓ અને લાંબા ગાળે કેન્સર જેવા ગંભીર રોગનું કારણ બની શકે છે। આ પેપર મિલની સૌથી ગંભીર બાબત એ છે કે બોઇલરની નજીક જ શ્રમિકો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે। આ શ્રમિકો જેમનો આજીવિકાનો આધાર આ મિલ પર છે, તેઓ દરરોજ આ ઝેરી ધુમાડામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે। આ શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની છે? શું મિલ માલિકો આવા ઝેરી વાતાવરણમાં કામ કરનારા શ્રમિકોના આરોગ્યની ચિંતા કરતા નથી? અને સૌથી મોટો સવાલ એ કે જીપીસીબી આ ઉલ્લંઘન સામે ચૂપ કેમ છે?